સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી ગત વર્ષે એક સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના અને તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના અત્યંત ભયજનક અને દહેશતવાળા મિર્ઝાપુરના બિહડ વિસ્તારમાં જીવના જોખમે ગુપ્ત ઓપરેશન બહાર પાડી આરોપીઓને ભોગ બનનાર બાળકી સાથે દબોચી લીધો છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 16 જુલાઈ 2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમની 13 વર્ષની સગીર દીકરીને ગત તારીખ 14 જુલાઈ 2025ના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કોઈ અજ્ઞાત ઈસમ કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસની એક મજબૂત ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દામજીભાઈ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈને તાબડતોબ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. આ જાબાઝ પોલીસ કર્મીઓએ ભયાનક ગણાતા એ વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી વેશ પલટો કરી સ્થાનિક હ્યુમન રિસોર્સિસની મદદ લીધી હતી. સતત રેકી કર્યા બાદ આખરે 23 વર્ષીય બેરોજગાર આરોપી આકાશકુમાર લુસાઈ નિષાદને ભોગ બનનાર બાળકી સાથે સહી સલામત ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.